હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સરકારના અંગો. અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા તેમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વિશેની ચર્ચા છે તે આપણે કરી, જેમાં કેન્દ્ર કક્ષાએ ધારાસભા, જેમાં બે ગૃહો લોકસભા અને રાજ્યસભા. લોકસભા છે તે નીચલું ગૃહ, રાજ્યસભા ઉપલું ગૃહ. ન્યાયતંત્ર છે તે બધાથી અલગ છે. તેમાં કેવી રીતે છે તેના સભાપતિની ચૂંટણી કરવામાં આવે છે, રાષ્ટ્રપતિનું સ્થાન, તેનો હોદ્દો, તેની મુદત, તેના માટેના લાયકાતના ધોરણો વગેરે વિશેની વાત કરી. હવે આપણે જોવું છે રાજ્ય કક્ષાએ. જે મિત્રો કેન્દ્ર કક્ષાએ લોકસભા, ધારાસભા છે, તેમ રાજ્ય કક્ષાએ વિધાનસભા અને વિધાન પરિષદ. કેન્દ્ર કક્ષાએ લોકસભા અને રાજ્યસભા બંને છે તે ફરજિયાત ગૃહો છે. લોકસભાની અંદર 545 સભ્યો છે, જ્યારે રાજ્યસભાની અંદર 250 સભ્યો છે અને બંને ગૃહો ફરજિયાત છે. પરંતુ વિધાનસભા અને વિધાન પરિષદની અંદર વિધાન પરિષદ છે તે મરજિયાત ગૃહ છે. વિધાન પરિષદ દરેક રાજ્યમાં હોય તે જરૂરી નથી. આ ઉપરાંત વિધાન પરિષદ, વિધાનસભા, તેમાં સભ્ય બનવા માટેની લાયકાતો કેટલી હોવી જોઈએ, તેનો સમયગાળો કેટલો હોય છે, અને કારોબારી. ત્યાર પછી આપણે રાષ્ટ્રપતિની લાયકાત, રાષ્ટ્રપતિના કાર્યો અને રાષ્ટ્રપતિની પાસે કઈ કઈ સત્તાઓ રહેલી છે, ઉપરાષ્ટ્ર પ્રમુખ, વડાપ્રધાન, રાજ્યપાલ, ત્યાં સુધીની ચર્ચા છે તે આજના લેક્ચરની અંદર છે તે આપણે શક્ય હોય તો કરીશું. શરૂઆત લેક્ચરની કરીએ તે પહેલાં આપણે અત્યાર સુધી જે કંઈ ભણી ગયા છીએ તેનું એક નાનકડું રિવિઝન છે તે કરી લઈએ. તો સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે અને તેમની સત્તાઓ કઈ કઈ છે તેમના વિશેની ચર્ચા છે તે આપણે કરી ચૂક્યા છીએ. જેમાં સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત આપણે ભણ્યા, જેમાં ધારાસભા, એકગૃહી ધારાસભા અને દ્વિગૃહી ધારાસભા. આપણે ત્યાં દ્વિગૃહી ધારાસભા છે, રાજ્યસભા અને લોકસભા. રાજ્યની અંદર એક ગૃહી ધારાસભા છે, આપણે માત્ર વિધાનસભા છે, વિધાન પરિષદ આપણા રાજ્યની અંદર નથી. કેન્દ્ર કક્ષાએ સંસદ એટલે કે લોકસભા, સંસદનું નીચલું ગૃહ, જેમાં 545 સભ્યો છે. સંસદના સભ્યોની લાયકાતો છે તે જોઈતી કે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમરથી ઓછી હોવી જોઈએ. રાજ્ય કક્ષાએ કે કેન્દ્ર કક્ષાએ રાજ્ય સરકારની અંદર કોઈ પણ જગ્યાએ સવેતન હોદ્દો ધરાવતા ન હોવા જોઈએ, માનસિક રીતે નાદાર થયેલા ન હોવા જોઈએ કે અસ્વસ્થ છે તે ન હોવા જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની લાયકાત છે તે હોવી જોઈએ. તેમાં 250 સભ્યો હોય છે, પરંતુ 12 સભ્યોની નિમણૂક છે તે કલા, વિજ્ઞાન, સાંસ્કૃતિક, રમતગમત આ બધા ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓની કરવામાં આવે છે. અને 238 સભ્યો છે તે પરોક્ષ ચૂંટણી દ્વારા છે તે ચૂંટાતા હોય છે. ત્યાર પછી લોકસભાના સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષ છે તેના વિશેની ચર્ચા છે તે કરી. કાસ્ટિંગ વોટ, નિર્ણાયક મત, કે જ્યારે તરફેણમાં અને વિરોધમાં સરખા મત પડતા હોય અને કોઈ સ્પષ્ટ નિર્ણય છે તે લઈ શકાતો ન હોય તેવા સમયે આ નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ છે તે લેવામાં આવતો હોય છે. આ સિવાય ખરડો કાયદો ક્યારે બને છે તો બંને ગૃહોમાંથી 3 વાંચનમાંથી ખરડો જ્યારે પસાર થાય અને પછી રાષ્ટ્રપતિ તેમાં સહી કરે છે ત્યારે આ ખરડો છે તે કાયદો બનતો હોય છે. આ સિવાયની પણ પ્રક્રિયા છે તે આપણે જોઈ લીધી હતી કે ખરડામાંથી કાયદા બનવાની વિધિમાં જ્યારે અસમાનતા હોય, કારણ કે નાણાકીય ખરડો છે તે 14 દિવસની અંદર પસાર કરવાનો હોય છે, પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરીથી આ ખરડો છે તે લોકસભા કે રાજ્યસભામાં રજૂ થઈ શકે છે અને તે ખરડો છે તેની ઉપર રાષ્ટ્રપતિને ફરજિયાત સહી કરવી પડતી હોય છે. આ સિવાય એક ગૃહમાંથી ખરડો પસાર થઈ ગયો અને બીજા ગૃહમાં ખરડો જ્યારે જાય છે અને જો તે ખરડો છે તે સુધારા સાથે પાછો મોકલવામાં આવે છે, રાખી મૂકવામાં આવે છે, સભાપતિ છે તેમાં સંયુક્ત બેઠક બોલાવી શકે છે. આ બધા કાર્યોની ચર્ચા છે તે આપણે કરી. નાણાકીય ખરડો અને બંધારણીય ખરડા વિશેની ચર્ચા છે તે કરી અને અંદાજપત્ર 28 ફેબ્રુઆરીએ મોટે ભાગે અંદાજપત્ર છે તે રજૂ કરવામાં આવતું હોય છે. તેવી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. હવે રાજ્ય કક્ષાએ ધારાસભા. આપણે ગુજરાત રાજ્યની અંદર વસવાટ કરીએ છીએ તો ગુજરાત રાજ્યની અંદર રાજ્ય કક્ષાએ જે ધારાસભા છે તે કેવી રીતે કાર્ય કરે છે, જેમાં વિધાનસભા, વિધાન પરિષદ
વિધાનસભા દરેક રાજ્યની ધારાગૃહ હોય છે, જેને વિધાનસભા કહે છે, અને વિધાનસભા તે નીચલું ગૃહ છે. દરેક રાજ્યની ધારાસભા હોય છે, બરાબર છે, અને તેમાં ધારાગૃહ દરેક રાજ્યની અંદર હોય છે, જેમાં વિધાનસભા તે નીચલું ગૃહ છે, તે ફરજિયાત નથી. વિધાનસભા ફરજિયાત છે, વિધાન પરિષદ ઉપલું ગૃહ ફરજિયાત નથી. કેન્દ્ર કક્ષાએ નીચલું ગૃહ કયું છે? લોકસભા. તેમ રાજ્ય કક્ષાએ નીચલું ગૃહ છે તે વિધાનસભા છે. કેન્દ્ર કક્ષાએ નીચલું ગૃહ છે તે કયું છે? તો કેન્દ્ર કક્ષાએ છે તે નીચલું ગૃહ લોકસભા, ઉપલું ગૃહ રાજ્યસભા. તો રાજ્ય કક્ષાએ નીચલું ગૃહ છે તે વિધાનસભા અને ઉપલું ગૃહ વિધાન પરિષદ છે. વિધાન પરિષદ ધારાસભાના બીજા ગૃહને વિધાન પરિષદ કહે છે. બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યમાં 2 ગૃહ જોવા મળે છે. ગુજરાતમાં માત્ર વિધાનસભા જ છે, વિધાન પરિષદ નથી. જેમ કેન્દ્ર કક્ષાએ રાજ્યસભા કાર્ય કરે છે, તે જ રીતે રાજ્ય કક્ષાએ વિધાન પરિષદ છે તે કાર્ય કરે છે, પરંતુ દરેક રાજ્યમાં વિધાન પરિષદ હોવી જરૂરી નથી. તો મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ જેવા ગૃહોની અંદર જ વિધાનસભા છે તે જોવા મળે છે, વિધાન પરિષદ જોવા મળે છે. બાકી બધા જ રાજ્યોની અંદર એક ગૃહી ધારાસભા છે, જે માત્ર વિધાનસભા છે. વિધાન પરિષદ નીચલું ગૃહ છે. નીચલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખવામાં આવે છે. વિધાન પરિષદ ઉપલું ગૃહ છે, નીચલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં તફાવત જોવા મળે છે. બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વિધાનસભામાં સભ્યોની બેઠક 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકશે નહીં. ગુજરાતમાં અત્યારે વિધાનસભાના સભ્યોની સભ્ય સંખ્યા 182 છે. ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ મિત્રો? 60 અને વધુમાં વધુ 500. 500થી વધારે પણ ન હોઈ શકે અને 60થી ઓછી પણ ન હોઈ શકે. બરાબર છે. વિધાનસભાની સંખ્યા ગુજરાતની અંદર વિધાનસભાના સભ્યોની સંખ્યા 182 છે. વસ્તી અને વિસ્તાર પ્રમાણે આ વિધાનસભાના સભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવતી હોય છે. હવે વિધાનસભામાં સભ્ય બનવા માટેની લાયકાત શું છે? તો તેમાં પણ લોકસભાના સભ્યની જેમ જ ઉંમર છે એ કેટલી હોવી જોઈએ? તો કે 25 વર્ષ. તે ભારતીય નાગરિક હોવો જોઈએ. જે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક હોય, 25 વર્ષ કે તેથી વધારે વયની ઉંમર હોય અને અન્ય કોઈ પ્રકારે કાયદેસર કે રીતે ગેરલાયક ઠર્યો ન હોય તેવી વ્યક્તિ વિધાનસભાના સભ્ય તરીકેની ઉમેદવારી નોંધાવી શકે છે. બરાબર છે. આ વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત છે. હવે કેટલા સમયગાળા સુધી વિધાનસભાના સભ્ય છે તે કાર્ય કરી શકે? તો વિધાનસભા તે કાયમી ગૃહ નથી. લોકસભાની જેમ જ દર 5 વર્ષે તેનું વિસર્જન થઈ જતું હોય છે. તો તેની સામાન્ય સંજોગોમાં મુદત છે તે 5 વર્ષની હોય છે. વિધાનસભાનું મુદત પૂરી થતાં વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલી અને રાષ્ટ્રપતિ વિધાનસભાને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદે છે. કે રાજ્યની અંદર જ્યારે અવ્યવસ્થા સર્જાય, વિધાનસભાએ કાર્ય શું કરવાનું છે? તો રાજ્યનું સંચાલન કરવાનું કાર્ય છે. રાજ્યની અંદર કાયદા ઘડવાનું કાર્ય છે તે વિધાનસભાએ કરવાનું છે. હવે રાજ્યની અંદર જ્યારે અવ્યવસ્થા સર્જાય છે, રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા છે એ જળવાઈ શકતી નથી, તેવા સંજોગોની અંદર વિધાનસભા છે તેની ઉપરી રાજ્યપાલ છે તેનું ધ્યાન રાખતા હોય છે. તો રાજ્યપાલ છે તેની પાસે સત્તા નથી. તે શું કરી શકે છે? રાષ્ટ્રપતિને ભલામણ કરે લેખિત સ્વરૂપમાં કે ભાઈ આ રાજ્યની અંદર છે તે વિધાનસભા વ્યવસ્થિત કામ કરતી નથી, સરકારના તંત્રમાં, સરકારના કંટ્રોલમાં લોકો નથી અને લોકોને પૂરેપૂરો સરકારથી અસંતોષ છે. ત્યારે રાષ્ટ્રપતિ છે તે વિધાનસભાનું વિસર્જન કરીને રાષ્ટ્રપતિ શાસન છે તે દેશમાં લાદી દે, એટલે કે રાજ્યની અંદર લાદી દેતા હોય છે અને રાષ્ટ્રપતિના સીધા શાસનની અંદર રાજ્ય છે તે આવી જતું હોય છે.
તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે છે અને વિધાનસભાના સભ્યો તેમનામાંથી જ વિધાનસભામાં સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ચૂંટી કાઢે છે. આ થઈ કટોકટીની વાત. પણ વિધાનસભાના સભ્યો છે તેમનામાંથી જ વિધાનસભાની અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પણ હોય છે અને તે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી છે તે વિધાનસભાના સભ્યો જ પોતાનામાંથી કરે છે. હવે વિધાન પરિષદના સભ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો એટલે કે જે વ્યક્તિઓ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે તેવા નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે. વિધાન પરિષદ આપણા રાજ્યની અંદર વિધાન પરિષદ નથી, પરંતુ જે રાજ્યની અંદર વિધાન પરિષદ હોય તેમાં કેવી રીતે લોકોની ચૂંટણી થાય છે, કારણ કે વિધાન પરિષદની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, પ્રત્યક્ષ થતી નથી. તો તેમાં વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કરવા માટે કોણ કોણ મતદાન કરી શકે છે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, NGOs હોય છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્થાનિક સ્વરાજ્ય કરતી હોય તેવી સંસ્થાઓ. આ ઉપરાંત નોંધાયેલા સ્નાતકો એટલે કે એજ્યુકેટેડ વ્યક્તિઓ જે સ્નાતક કક્ષાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય છે તે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળ દ્વારા, પ્રાથમિક શિક્ષકો નહીં મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો છે તેમાં મતદાન કરી શકે છે અને તેઓ ચૂંટાય છે. વિધાન પરિષદના સભ્ય તરીકે 30 વર્ષ કે તેથી વધારે વયનો ભારતીય નાગરિક હોવો જોઈએ. તે સભ્ય બનવા માટેની તેની લાયકાત શું છે? તો કે 30 વર્ષ કે તેથી વધારે વયનો હોવો જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ તે કાયમી ગૃહ છે અને રાજ્યસભાની માફક તેનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદનો દરેક સભ્ય છે તે રાજ્યસભાની માફક 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. તે 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્યએ નક્કી કરવાનું હોય છે. લોકસભાની માફક વિધાનસભા સત્તા ધરાવે છે, તેમ નાણાકીય કે સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે અને આ ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલી આપવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળતા તે ખરડો કાયદો બને છે. એટલે વિધાનસભાનું કાર્ય મુખ્યત્વે છે તે રાજ્યસભા જેવું જ હોય છે. તેમાં પણ કાયમી ગૃહ છે તે વિધાનસભા, તેના બધા જ સભ્યો એકસાથે નિવૃત્ત એટલે કે વિખેરી નાખવામાં આવતી નથી. માત્ર 1/3 સભ્યો જ છે તે એટલે કે 6 વર્ષની મુદત માટે તેની નિમણૂક થાય છે. એટલે 2 વર્ષનો સમયગાળો હોય છે. વિધાનસભાની અંદર તમારી નિમણૂક છે એ થઈ તો 6 વર્ષ પછી તમે આપોઆપ નિવૃત્ત થઈ જશો. ત્યાર પછીનો મુદ્દો છે કારોબારી. હવે કારોબારી કેવી રીતે કાર્ય કરે છે? તો સરકારની સૌથી વધુ કાર્યશીલ અને સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ તે કારોબારી છે. તે સંઘીય કારોબારી એટલે કે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારી એટલે કે વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોના બનેલો વહીવટી તંત્ર એટલે કે વહીવટી કારોબારીમાં સમાવેશ થાય છે. હવે કારોબારીમાં કોણ કોણ છે? તો કેન્દ્ર સરકારની કારોબારી છે તેમાં વડાપ્રધાન, પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, બરાબર છે. કેન્દ્ર સરકારની કારોબારીમાં સરકારના 3 અંગો આપણે જોયા, જેમાં તેનું મંત્રીમંડળ હોય છે, બરાબર છે, એટલે કે તેની ધારાસભા આપણે ચર્ચા કરી લીધી. કેન્દ્ર કક્ષાએ 2 કક્ષા છે, રાજ્યસભા અને લોકસભા, જ્યારે રાજ્ય કક્ષાએ વિધાનસભા અને વિધાન પરિષદ. બીજું સરકારનું અંગ છે તેની કારોબારી. હવે આ કારોબારીની અંદર કેન્દ્ર સરકારમાં કોણ કોણ હોય છે? તો વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ એટલે કે જુદા જુદા પ્રધાનો જે હોય છે તે ઉર્જા મંત્રી, નાણામંત્રી, ગૃહમંત્રી, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, આ બધા જ પ્રકારના જુદા જુદા ખાતાઓ સોંપવામાં આવેલા હોય છે તે તેનું પ્રધાનમંડળ છે. વડાપ્રધાન જે પક્ષ બહુમતીમાં હોય છે અને તેમાંથી એક વ્યક્તિ છે તે વડાપ્રધાન બને છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ
એ કાયમી અમલદારો દ્વારા બનેલ વહીવટી તંત્રનો કારોબારીમાં સમાવેશ થાય છે. કેન્દ્ર કક્ષાની, જ્યારે રાજ્ય અને વહીવટ કારોબારીમાં અધિકારીઓ, કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં આવે છે, તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય છે. ધારાસભાએ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલીકૃત કરાવવાનું કાર્ય કારોબારીનું છે. જુદા જુદા અધિકારીઓ, બરાબર છે, નેતાઓ માત્ર શું કરે છે? કાયદાઓ ઘડે છે, પરંતુ આ અધિકારીઓ છે તે કાયદાઓને અમલ કરાવે છે, અને અધિકારીઓનું કાર્ય હોય છે આ કાયદાઓ અમલ કરાવવાનું. તેમણે ઘડેલી નીતિઓ છે તેને અમલ કરાવવાનું કાર્ય વહીવટી કારોબારી કરે છે. રાજકીય કારોબારી દર 5 વર્ષે તેની મુદત પૂરી થતાં સત્તા ત્યાગ કરતા બદલાય છે, જ્યારે વહીવટી કારોબારી એ કાયમી નિમણૂક પામેલ અમલદારોની બનેલી હોય તે કાયમી હોય છે. જો કે વહીવટી અમલદારોની નિવૃત્તિ વય દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોય, પણ તે 5 વર્ષે વહીવટી કારોબારી બદલાઈ જતી નથી. એટલે કે જુદા જુદા અધિકારીઓ જે નિમણૂક પામેલા છે તે અધિકારીઓની નિમણૂક પામેલા અધિકારીઓ જુદા જુદા સમય, દાખલા તરીકે ગુજરાતની અંદર 58 વર્ષે તે નિવૃત્ત થાય તો તે નિવૃત્ત ત્યારે જ થાય છે. આ સિવાય ત્યાં સુધી તેઓ સતત કાર્યવાહી છે તે કરતા રહે છે. જ્યારે નેતાઓ છે તે 5 વર્ષે ફરી ચૂંટણી આવે છે અને ફરી પાછા તેઓ ચૂંટાતા હોય છે. જો કે વહીવટી અધિકારીઓની નિવૃત્તિ વય જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોય છે. જો સેવા દરમિયાન તેઓ ગંભીર ગેરરીતિ આચરે, બેદરકારી દાખવે કે ફરજ પાલનમાં ચૂક કરે તો ચોક્કસ તપાસ કાર્યવાહીના અંતે તેમને નોકરીમાંથી બરતરફ કે ફરજ મોકૂફ કરી શકાય. એટલે કે સેવા દરમિયાન, કારણ કે તે તો કાયમી નિમણૂક પામેલા છે, એટલે તેને 5 વર્ષે તેની સત્તા તો પૂરી થવાની નથી, તેણે તો સતત કાર્ય કરવાનું છે. હવે સેવા દરમિયાન, દાખલા તરીકે કોઈ પણ અધિકારી છે તેની નિમણૂક થઈ ગઈ તો તેણે નિષ્ફિકર થઈ જવાનું નથી કે હવે તમારી નિમણૂક થઈ ગઈ, મને ક્યાં કોઈ હટાવી શકવાનું છે, તો હું ગમે તેમ કાર્ય કરું તો ચાલશે. તો એવું ન ચાલે મિત્રો. તેની નિવૃત્તિ વય નક્કી છે, પરંતુ ફરજ દરમિયાન તે યોગ્ય કાર્ય ન કરે, ગેરવહીવટ કરે, ખોટા કામ કરે તો તેને નોકરીમાંથી બરતરફ કે ફરજ મોકૂફ રાખી શકાય છે. એટલે નોકરીમાંથી તેને કાઢી પણ શકાય છે અને તેને સસ્પેન્ડ પણ કરી શકાય છે. રાજકીય કારોબારીના સભ્યો કોઈ રાજકીય પક્ષના સભ્ય હોય છે. તેઓ પક્ષ પ્રત્યેની વૈયક્તિક વફાદારી અને લોકચાહના અને લોકમતના આધારે જે તે સમય માટે ચૂંટાઈ આવવાનું અને એમની મુખ્ય લાયકાત છે. જ્યારે વહીવટી કારોબારીમાં શૈક્ષણિક લાયકાત, ગુણવત્તા અને અનુભવના આધારે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની કાયમી નિમણૂક થાય છે. રાજકીય કારોબારી જે હોય છે, એટલે કે જે નેતાઓ ચૂંટાય છે, વડાપ્રધાનનું પ્રધાનમંડળ છે, બરાબર છે, તેમાં રાજકીય કારોબારીના લોકો છે તે લોકચાહનાથી ચૂંટાય છે, બરાબર છે. એટલે કે જુદા જુદા મંત્રીઓ છે તે બધા મંત્રીઓ છે તે લોકચાહનાથી ચૂંટાય છે. જ્યારે વહીવટી અધિકારીઓ છે તે અધિકારીઓ તેની શૈક્ષણિક લાયકાત, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જીપીએસસી ને યુપીએસસી ને આ બધી પરીક્ષા હોય છે, બરાબર છે, તે પરીક્ષાઓ પાસ કરીને પછી તેઓ અધિકારી તરીકે નિમણૂક પામતા હોય છે અને તેઓની નિમણૂક કાયમી હોય છે. એટલે રાજકીય અધિકારીઓ છે તે કાયમ માટે નિમણૂક પામતા હોય છે. તેમની શૈક્ષણિક લાયકાત, તેની ગુણવત્તા, તેમનો અનુભવ, આ બધી જ બાબતો તેમની નિમણૂક સમયે ધ્યાનમાં રાખવામાં આવે છે. વહીવટી અધિકારીઓની સેવાને સંધિ સેવા તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના વડા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમનું પ્રધાનમંડળ છે. કેન્દ્ર કક્ષાએ પણ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના વડા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ છે તેનો સમાવેશ થાય છે. હવે રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત કઈ હોય છે, રાષ્ટ્રપતિએ કેવી રીતે કાર્ય કરવાનું છે, તેમની પાસે કઈ કઈ સત્તાઓ રહેલી છે, તો ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે.
બરાબર છે. બંધારણ માટે તે બંધારણીય વડા છે. બંધારણનું પાલન કરાવવું અને બંધારણનું અનુસરવું તે કાર્ય તેનું મુખ્ય કાર્ય છે અને એટલા માટે જ તેમને બંધારણીય વડા કહેવામાં આવે છે. સંઘ સરકારની બધી કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારનો બધો વહીવટ તેમના નામે થાય છે. તેઓ રાષ્ટ્રના વડા તથા ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે. ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે અને રાજ્યના પ્રથમ નાગરિક રાજ્યપાલ છે. શહેરના પ્રથમ નાગરિક મેયર છે. તે પણ તમારે યાદ રાખવું પડશે. રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત, તો રાષ્ટ્રપતિનો ઉમેદવાર ભારતીય નાગરિક હોવા ઉપરાંત 35 વર્ષ કે તેથી વધારે વયનો હોવો જોઈએ. લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષ, રાજ્યસભા માટે 30 વર્ષ અને રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષ કે તેથી વધારે ઉંમરનો હોવો જોઈએ. ભારતનો નાગરિક હોવો જોઈએ. સવેતન નોકરી કે નફાકારક હોદ્દો કે પગારદાર સરકારી કર્મચારી હોવો જોઈએ નહીં. બરાબર છે કે રાષ્ટ્રપતિ છે તે ક્યાંય સવેતન નોકરી કરતો હોવો ન જોઈએ. એટલે સરકારી કર્મચારી હોય તો તેણે પહેલાં ત્યાં રાજીનામું આપવું પડે, પછી તે રાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. તથા સંસદના કે રાજ્યોની ધારાસભાના કોઈ પણ ગૃહનો સભ્ય પણ તે રહી શકતો નથી. રાષ્ટ્રપતિ બની ગયા પછી તે ગૃહનો સભ્ય હોય તો તેમાંથી પણ તેને રાજીનામું આપવું પડે છે. બંને ગૃહોના તેમજ રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાર મંડળો દ્વારા મતદાન દ્વારા તે પરોક્ષ રીતે ચૂંટાય છે. રાષ્ટ્રપતિ 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે અને તેઓ બીજી મુદત માટે ચૂંટણીમાં ઊભા રહી શકે છે. 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે. 5 વર્ષની તેમની મુદત પૂર્ણ થયા પછી તેઓ બીજી મુદત આવે એટલે કે 5 વર્ષ પૂરા થઈ ગયા પછી તેઓ ફરીવાર ઊભા રહી શકે છે ચૂંટણી માટે. બરાબર છે. પણ ફરીવાર ઊભા રહેવાનું હોય છે, તેને પૂરતું મતદાન પ્રાપ્ત થાય તો જ તેઓ ચૂંટણી જીતે, પછી જ તેઓ રાષ્ટ્રપતિ બની શકે છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની સામે ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. રાષ્ટ્રપતિ જ્યાં સુધી હોદ્દા પર છે ત્યાં સુધી તેમની સામે ફોજદારી ગુનો છે તે નોંધી શકાતો નથી અને તેમની ધરપકડ કે કેદ થઈ શકે નહીં. તેટલા અધિકારો છે તે રાષ્ટ્રપતિને પ્રાપ્ત થાય છે. તેમના કાર્યો અને તેમની સત્તાઓ જોઈએ તો તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે છે. એટલે કે વડાપ્રધાનની નિમણૂક છે એ કોણે કરવાની છે? રાષ્ટ્રપતિએ. રાષ્ટ્રપતિ છે તે નક્કી કરે છે કે આ પક્ષ છે તે બહુમતી ધરાવે છે તો આ પક્ષમાંથી વડાપ્રધાન તરીકે આ વ્યક્તિની નિમણૂક તેમણે કરવાની છે. તથા વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળ અને અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. તેના માટે તેણે પોતાની રીતે સ્વતંત્ર રીતે અન્ય પ્રધાનોની નિમણૂક તે કરી શકતા નથી. પ્રધાનમંડળ અને અન્ય પ્રધાનોની નિમણૂક કરવા માટે તેમણે રાષ્ટ્રપતિએ છે તે વડાપ્રધાનની સલાહ લેવાની હોય છે અને તે સલાહ આપે કે આ વ્યક્તિને આ પ્રધાન બનાવવા છે તે મુજબ રાષ્ટ્રપતિ તેની નિમણૂક કરે છે. દરેક પ્રધાનોને તે શપથ લેવડાવે છે તથા ખાતાની વહેંચણી કરે છે. જુદા જુદા પ્રધાનો, આરોગ્ય પ્રધાન, શિક્ષણ પ્રધાન હોય તે લોકોને તે શપથ લેવડાવે છે અને ખાતાની વહેંચણી કરે છે. જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને બરતરફ કરી શકે નહીં. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા છે. રાષ્ટ્રપતિના અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની કે યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા છે. રાષ્ટ્રપતિની પાસે સત્તા રહેલી છે કે બીજા રાષ્ટ્રોની સામે તે યુદ્ધ જાહેર કરી શકે છે. યુદ્ધ ચાલુ કરવું, યુદ્ધ બંધ કરવું, ચાલુ હોય તો તે યુદ્ધ બંધ કરવાની સત્તા છે તે રાષ્ટ્રપતિની પાસે રહેલી છે. રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની, ન્યાયમૂર્તિઓની, એટર્ની જનરલ અને ચૂંટણી પંચના મુખ્ય અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને
સભ્યોની તથા વિવિધ દેશોમાં ભારતીય રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આમ કારોબારી અને વહીવટી વિષયક વિશાળ અને અધિકૃત સત્તાઓ રાષ્ટ્રપતિ હસ્તક ગણાય છે. ગુનેગારને માફી આપવાની અને ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવા અને તેનો અમલ મોકૂફ રાખવાની અથવા તો તેનું સ્વરૂપ કે પ્રમાણ બદલવાની સત્તા રાષ્ટ્રપતિને જ છે. કોઈ પણ ગુનેગાર હોય, બરાબર છે, તે ગુનેગારની સજા માફ કરવાની જો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો તે ગુનેગારની સજા માફ કરી શકે છે. સજાનું સ્વરૂપ બદલાવી શકે છે કે ફાંસીની સજા હોય તો તેની જગ્યાએ તેને આજીવન કેદની સજા તે કરી શકે છે. આજીવન કેદની સજા હોય તો 24 વર્ષ કે 22 વર્ષની કેદની સજા છે તે પણ તે કરી શકે છે. એટલે કે સજાનું સ્વરૂપ તે બદલાવી શકે છે. આ ઉપરાંત એને યોગ્ય લાગે તો તે ગુનામાંથી તેને મુક્ત પણ કરી શકે છે, માફ પણ કરી શકવાની સત્તા રાષ્ટ્રપતિની પાસે છે. સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની અને લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા તેઓ ધરાવે છે. એટલે કે સંસદના બે ગૃહો હોય, લોકસભા અને રાજ્યસભા. આપણે આગળ જોયું તેમ કે રાષ્ટ્રપતિ તેની બંને ગૃહોની બેઠકો બોલાવી શકે છે, તેને મુલતવી રાખી શકે છે, સંયુક્ત બેઠક પણ બોલાવી શકે છે. આ સિવાય યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર આંતરિક બળવાથી ભારત કે ભારતના કોઈ પણ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો તેઓ કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. કટોકટી જાહેર કરવાના નિર્ણયને અદાલતમાં પડકારી શકાતો નથી. રાષ્ટ્રપતિને એવું લાગે કે યુદ્ધની પરિસ્થિતિ છે કે બાહ્ય આક્રમણ થવું છે તો દેશની અંદર કટોકટી જાહેર કરી દે અને સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પણ તે લાદી શકે છે. આ ઉપરાંત રાજ્યની અંદર પણ તે વિધાનસભા કે વિધાન પરિષદનું વિસર્જન કરીને રાષ્ટ્રપતિ શાસન છે તે લાગુ કરી શકે છે રાજ્યપાલની ભલામણથી. રાજ્યના પ્રધાનમંડળને બરતરફ એટલે કે હોદ્દા પરથી કાઢીને રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. રાષ્ટ્રપતિની પાસે ઘણી સત્તાઓ છે તે રહેલી છે, એટલે તે રાજ્યનું શાસન છે તે પણ પોતાના હસ્તક લઈ શકે છે. દેશમાં આર્થિક સંકટ, નાણાકીય કટોકટીના સમયે તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકે છે રાષ્ટ્રપતિને એમ લાગે કે દેશની અંદર આર્થિક સંકટ છે, હવે દેશની આર્થિક સંકટની સામે દેશ ટકી શકે તેમ નથી કે નાણાકીય કટોકટી છે તે દેશની અંદર આવેલી છે, તો સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં તે ઘટાડો કરી શકે છે. રાષ્ટ્રપતિને વિશાળ સત્તાઓ અને બંધારણીય વડા હોવા છતાં સંસદીય લોકશાહીની પ્રણાલિકા અનુસાર રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ લેવા અને તે અનુસરવા વર્તવા બંધાયેલા છે. આટલી બધી સત્તાઓ હોવા છતાં રાષ્ટ્રપતિએ દરેક કાર્ય કરતી વખતે વડાપ્રધાનની સલાહ લેવી અને તે સલાહને અનુસરવી, એટલે કે તે સલાહ પ્રમાણે કાર્ય કરવું જરૂરી છે અને તેના માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે અને તે મુજબ જ રાષ્ટ્રપતિ કાર્ય કરી શકે છે. એટલે રાષ્ટ્રપતિ છે તે અમુક બાબતમાં છે તે વડાપ્રધાનની સલાહથી જ કામ કરી શકે છે. પોતે સ્વતંત્ર નિર્ણય છે તે ઘણી વખત લઈ શકતા નથી. બરાબર છે. આ થઈ રાષ્ટ્રપતિની લાયકાત, તેની કાર્ય અને તેની સત્તાઓની વાત. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઉપરાષ્ટ્ર પ્રમુખ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ વિશેની ચર્ચા છે તે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે રાષ્ટ્રપતિની લાયકાત, તેની કાર્ય અને સત્તાઓ તેના વિશેની વિસ્તૃત માહિતી છે તે આપવાની છે. એટલે મુદ્દાસર જવાબ લખવાનો છે. પહેલાં રાષ્ટ્રપતિની લાયકાત લખવાની છે, પછી તેની કાર્ય અને સત્તાઓ છે તેની નોંધ છે તે તમારે કરવાની છે. જે આજના લેક્ચરની અંદર જ આપણે ભણ્યા છે કે રાષ્ટ્રપતિ બનવા માટે કઈ કઈ લાયકાત હોવી જરૂરી છે, રાષ્ટ્રપતિના કયા કયા કાર્યો તેણે કરવાના છે, તેની પાસે કઈ સત્તાઓ રહેલી છે. કટોકટી લાદવાની સત્તા તેની પાસે રહેલી છે, પગાર ભથ્થામાં ઘટાડો કરવાની સત્તા તેની પાસે રહેલી છે. આ બધી તેની સત્તાઓ છે.
તો આ સત્તાઓ વિશેની ચર્ચા છે તે કરવાની છે. તેની કાર્યો કયા કયા કામ તેણે કરવાના છે. વડાપ્રધાનની નિમણૂક તેણે કરવાની છે. વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળની નિમણૂક છે એ વડાપ્રધાનની સલાહથી કરવાનું છે. આ બધું તેનું કાર્ય છે. સંયુક્ત બેઠકો બોલાવી શકે છે. રાષ્ટ્રપતિની સહી વગર ખરડો ક્યારેય કાયદો બની શકતો નથી. તો આ બધું છે તે તમારે તેમાં નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.